31 ડિસેમ્બરને લઈને ભાવનગરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નીલમબાગ સર્કલમાં ચેકિંગમાં ઉભેલા પોલીસ ટીમ દ્વારા સોડાની 2 બોટલ દારૂ ભરીને જતા યુવકને ઝડપી પાડ્યા હતા। 31 ડિસેમ્બરને લઈને ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગત રાત્રે લાઈવ જેકેએસ ન્યૂઝની ટીમ કવરેજમાં હતી ત્યારે નીલમબાગ સર્કલમાં ચેકિંગમાં ઉભેલા પોલીસ ટીમ દ્વારા સોડાની 2 બોટલ દારૂ ભરીને જતા યુવકને ઝડપી પાડ્યો હતો। 31 ડિસેમ્બરને લઈને ભાવનગરમાં અલગ અલગ ડિવિઝન વિસ્તારમાં વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નીલમબાગ સર્કલ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટીવીએસ કંપનીના વેગા સ્કૂટર પર એક યુવક આવતો હતો ત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરતા પહેલા સ્કૂટરની ડેકીમાંથી તેલની બોટલ મળી આવી હતી, પરંતુ વધુ પૂછપરછ કરતા પીધેલી હાલતમાં સ્કૂટર ચલાવતો હોય તેની શંકા જતા ઝડપી લેતા પોતે પહેલા જેકેટની અંદર પ્લાસ્ટિકની 2 બોટલમાં દારૂ ભરી હતો। યુવકે પોતાનું નામ અબ્દુલ બતાવ્યું હતું। વડવા નેરમાં રહેણાંકની જાણકારી આપી હતી। સ્થળ પર હાજર એ ડિવિઝનના પીએસઆઈ એસટી મહેશ્વરી દ્વારા યુવકને વધુ તપાસ અને કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે। શહેરના પાણીની ટાંકી, ટોપ 3 સર્કલ તેમજ અન્ય શહેરની અંદર આવતા એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। સાહેબ, 31 ડિસેમ્બરને લીધે શું ચેકિંગ અત્યારે ચાલે છે? આગામી 31 ડિસેમ્બર અન્વયે શહેરના જુદા જુદા એરિયા, જુદા જુદા રોડ જે બહારથી અંદરની તરફ સિટી તરફ આવે છે તે જગ્યા પર બેરિકેડિંગ લગાવી ચેકપોસ્ટ ઊભી કરી અને ઘનિષ્ઠ વાહન ચેકિંગ કરવામાં આવે છે। શહેરના આવા જુદા જુદા 9 પોઈન્ટ ઉપર અત્યારે વાહન ચેકિંગ ચાલુ છે। દિવસ દરમિયાન જે પ્રોહી બુટલેગરો જે છે ત્યાં પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ બનાવી અને સતત રેડ કરવામાં આવે છે અને નાઇટના દરમિયાન મોડી રાત સુધી આ વાહન ચેકિંગ કરી અને જે બી વાહનમાં કોઈ ધોકા છે યા કોઈ ચીજના હોય તો એ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કયા કયા મુખ્ય પોઈન્ટ્સ છે? નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અત્યારે નીલમબાગ સર્કલ છે, બોટ તળાવમાં આરટીઓ જે સર્કલ છે, ગંગાજળિયામાં ઘોઘા રોડ એ જ ચોકી વિસ્તાર છે તથા કેબલ બ્રિજ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જે છે ત્યાં બી જે છે એ જુદા જુદા માતાજીનું મંદિર છે ત્યાં, પછી ટોપ 3 એ કરી અને 9 જગ્યાએ જે બહારથી જે રોડ પરથી જે ટ્રાફિક આવે છે ત્યાં ઘનિષ્ઠ ચેકિંગ અત્યારે હાલમાં ચાલુ છે।